મિત્રો, જીવનમાં સુખને આવકારવા માટેનો રસ્તો મોકળો કરવાનો એક માર્ગ હમણાં મને સહજ રૂપે એક શેર સ્વરૂપે મળ્યો. ચાલો આપની સાથે શેર કરું. क्यों जलता है किसी की दौलत को देख के, खुदा तुझको भी देगा तेरी नियत देख के. આપણે જ્યારે અન્ય કોઈની દોલત, અન્ય કોઈની મિલકત, અન્ય કોઈની સાહેબી, અન્ય કોઈની પ્રભુતા જોઈએ છીએ, ત્યારે જો સાચા હૃદયથી એની કદર કરીએ છીએ, સાચા દિલથી ખુશ થઈએ છીએ, સાચા દિલથી એને એપ્રિશિએટ કરીએ છીએ, તો મિત્રો એ સાહેબી, એ દોલત, એ શ્રીમંતાઈ, એ પ્રભુતાને આપણા જીવનમાં પ્રવેશવા માટેનો રસ્તો આપણે ખુલ્લો કરીએ છીએ. પણ જો આપણે જલીએ છીએ, જો આપણે ઈર્ષ્યા કરીએ છીએ, જો આપણે દ્વેષ કરીએ છીએ, કોઈની દોલતને જોઈને, કોઈની સાહેબીને જોઈને, કોઈની પ્રભુતા જોઈને, કોઈની મિલકત જોઈને, કોઈની સત્તા જોઈને, તો મિત્રો એ વ્યક્તિને એનાથી કોઈ નુકસાન જતું નથી. પણ યાદ રાખજો, આપણે આપણા જીવનમાં એ દોલત, એ સાહેબી, એ સત્તા, એ સંપત્તિ, એ મિલકતને આવતા રોકીએ છીએ. ક્यों जलता है किसी की दौलत को देख के, खुदा तुझको भी देगा तेरी नियत देख के. આ બ્રહ્માંડ, આ કુદરત, આ પ્રકૃતિ, પરમપિતા પરમાત્મા ભગવાન એ બોલાતા શબ્દોને નથી સાંભળતો, એ થતી વર્તણૂકને નથી જોતો. એ જુએ છે એ બોલાતા શબ્દો અને થતી વર્તણૂકની પાછળની વૃત્તિને, નિયતને, ઈરાદાને. જો ઈરાદા ચોખ્ખા છે, નિયત સાફ છે, વૃત્તિ ચોખ્ખી, સ્વચ્છ અને પુણ્યવંતી છે, તો જે કંઈ કામ થઈ રહ્યું છે એ કોઈના કલ્યાણ માટે જ થનાર છે. એટલે જો આપણી નિયત ચોખ્ખી છે, આપણી વૃત્તિ ચોખ્ખી છે, આપણી ભાવના ચોખ્ખી છે, કોઈનું સારું જોઈને આપણે ખુશ થઈએ છીએ, કોઈની ચડતી જોઈને આપણે રાજી થઈએ છીએ, તો માનજો મિત્રો એ સારપ, એ ચડતી આપણા જીવનમાં પણ પ્રગટ થનાર છે. પણ જો કોઈની ચડતી જોઈને, કોઈની સારપ જોઈને, કોઈની સાહેબી જોઈને, કોઈની સત્તા, સંપત્તિ અને પ્રભુતા જોઈને આપણે ભીતરને ભીતર જલીએ છીએ, તો આપણી નિયત ભગવાન જોઈ રહ્યો છે. એ સત્તા, એ સાહેબી, એ સંપત્તિ, એ મિલકત આપણા જીવનમાં ક્યારેય પ્રગટ નહીં થાય. એટલે જો આપણા જીવનમાં આપણે સુખી થવું હશે, આપણે કલ્યાણમય સત્તા, સંપત્તિ, સાહેબી, પ્રભુતા, સુખ, આનંદ, આ બધી ચીજો આપણા જીવનમાં આપણે પ્રગટ કરવી હશે, તો જેના જીવનમાં આ પ્રગટ થયું છે, જેણે પોતાના કલ્યાણમય પ્રયત્નો, મહેનત, બળ, તપશ્ચર્યાથી આ બધું પ્રાપ્ત કર્યું છે, એનું જોઈને રાજી થવાનું છે, એનું જોઈને ખુશ થવાનું છે, એને એપ્રિશિએટ કરવાનું છે, એની યોગ્ય કદર કરવાની છે. અને જો આ આપણે કરી શકીશું તો એ દ્વેષ, જલન, ઈર્ષ્યાથી દૂર જઈશું. આ દ્વેષ, જલન અને ઈર્ષ્યા આપણા ભીતરમાંથી નીકળશે તો સત્તા, સંપત્તિ, સાહેબી, સુખ, આનંદ, મોજ, મજા, આ બધી જે પરમપિતા પરમાત્માની વિભૂતિઓ છે આપણા જીવનમાં પ્રગટ થશે. ક્यों जलता है किसी की दौलत को देख के, खुदा तुझको भी देगा तेरी नियत